સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી હવાલામાંથી ફંડ આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। ચૂંટણી માટે દિલ્હીથી હવાલા મારફતે સુરતમાં બ્લેક મની આવી। આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હિમાંશુ પાહુજાએ દર મહિને લાખો રૂપિયા મોકલ્યા। દિલ્હીના હિમાંશુ પાહુજા, આકાશ મિશ્રા, અજય તિવારીની સિન્ડિકેટનો ખુલાસો થયો તો હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પણ પર્દાફાશ થયો છે। સુરતમાં આકાશ મિશ્રા નામની વ્યક્તિ કે જેને ફંડ મોકલવામાં આવતું હતું, સુરતના પીપલોદ વિસ્તારમાં રહી આકાશ આ ષડયંત્ર ચલાવતો હતો। સુરત પોલીસ અને આઈટી વિભાગની અનેક નેતાઓની પૂછપરછ કરી શકે છે, ત્યારે સુરતના અનેક મોટા માથાઓ સુધી હવે તપાસનો રેલો પહોંચી શકે। સુરત પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ પણ શરૂ કરી છે। ત્યારે આમ આદમી પાર્ટી માટે હવાલાથી ફંડ આવ્યું, સવાલ એક થઈ રહ્યો છે, ચૂંટણી માટે આ બ્લેક મની છે કે કેમ? જો કે હવે તપાસનો ધમધમાટ એ તમામ વાતો પણ સામે આવશે। સુરતના પીપલોદ વિસ્તારમાં રહી આકાશ કે જે આખું ષડયંત્ર ચલાવતો હતો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, આમ આદમી પાર્ટી બ્લેક મનીનો આખી વાત સામે આવી છે, જેમાં સુરતના પીપલોદ વિસ્તારમાં રહી આકાશ ષડયંત્ર ચલાવતા હોવાની વાત સામે આવી છે। શું કાર્યવાહી, શું વધુ વિગતો? બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વચ્ચે એક મહત્વના સમાચાર જે છે તે સામે આવ્યા છે, જેમાં સુરત ઇલેક્શનને લઈ દિલ્હીથી આમ આદમી પાર્ટી માટે જે ફંડિંગ પૂરું પડાતું હોય તે પ્રકારનો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા સામે આવી રહી છે। સુરત પોલીસ જે છે તે જાણવાજોગ ફરિયાદ હાલ નોંધીને તપાસો શરૂ કરી છે, જેમાં દિલ્હીના હિમાંશુ પાહુજા દ્વારા દર મહિને આંગણિયા એટલે કે હવાલા નેટવર્કથી મારફતે લાખો રૂપિયાનું ગુપ્ત બ્લેક ફંડ સુરતમાં બેઠેલા આકાશ મિશ્રાને મોકલવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં દિલ્હીના હિમાંશુ પાહુજા અને આકાશ મિશ્રા, અજય તિવારીની દિલ્હી સુરત હવાલા અને પોલિટિક્સ ફંડિંગ સિન્ડિકેટ સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। જેમાં દિલ્હીના વાત કરીએ તો જનકપુરીમાં રહેતો હિમાંશુ પાહુજા અને હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો પણ છે, તે પણ ખબર તેઓ કનેક્શન પણ જોવા મળ્યા છે। સાથે સાથે દિલ્હી સુરત હવાલા અને પોલિટિક્સ ફંડિંગ આ એક સિન્ડિકેટ ચાલતી હોવાનું પણ હોય તેવું અત્યારે આશંકા વ્યક્ત કરાઈ રહી છે, જેમાં સુરતના પીપલોદ વિસ્તારમાં રહીને આ આખું હવાલા ઓપરેટ થતું હોવાનું મનાઈ રહ્યું છે। ત્યારે ઇલેક્શનની વચ્ચે આ પ્રકારનું આટલું મોટું હવાલા કૌભાંડ થાય તે બાબતે અત્યારે તપાસ શરૂ કરી છે। હિમાંશુ પાહુજા દિલ્હી હાઈકમાન્ડ અને સુરતમાં સક્રિય એવા આકાશ મિશ્રાની સિન્ડિકેટ વચ્ચેની એક જોડતી કડી હોવાનું મનાઈ રહ્યું છે। ત્યારે પોલીસે હાલ તો આ બાબતે તપાસ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અત્યારે ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે અને તપાસમાં ક્યાંક અનેક મોટા નામો અને મોટા નેતાઓના પણ નામો ક્યાંક સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। હાલ તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ પ્રકારના જે સમાચાર સામે આવ્યા છે તેને લઈને ભારે ચર્ચાનો વિષય જાગ્યો છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।